Good morning, friends. Today, the lecture number 7. Okay. Now, friends, આપણે લાસ્ટ લેક્ચરમાં ક્યુબિક લેટિસમાં બરાબર ડિફરન્ટ ટાઈપ ઓફ ક્યુબિક લેટિસની અંદર હાઉ મેની પાર્ટિકલ્સ આર એક્ઝિસ્ટ ઇન ધ ક્યુબિક લેટિસ, રાઈટ? બોડી સેન્ટર્ડ, પ્રિમિટિવ યુનિટ સેલ, એન્ડ સેન્ટર, એફસીસી, એ દરેકની અંદર કેટલા કેટલા પાર્ટિકલ્સ હોય, કઈ કઈ જગ્યાએ ધ પાર્ટિકલ્સ આર સિચ્યુએટેડ, આપણે ટોટલી એના વિશેની ટોટલી સમજ લગભગ આપણે મેળવી લીધી. લગભગ આઈ થિંક બધાને એ ક્લિયર થઈ ગયું છે. નાઉ ફ્રેન્ડ્સ, ટુડે વી આર જસ્ટ ડિસ્કસિંગ અબાઉટ a closed packing. Today we are just discussing about closed packet structure or about a closed packing. Now friends, in a solid or in a lattice, the particles are filled. Particles, ions or molecules or atoms એ solid lattice ની અંદર આપણે એને ફિલ કરેલા હોય તો all the solid contains a maximum filling. It means packing efficiency એની હાઈએસ્ટ હશે એન્ડ મિનિમમ વોઇડ હોય. એન્ડ વોઇડ કેવું હશે? મિનિમમ, બીકોઝ ઓફ ધીસ ઇઝ અ સોલિડ. સો સોલિડ લેટિસ છે અથવા તો સોલિડ યુનિટ સેલ છે એની અંદર પાર્ટિકલ છે મેક્સિમમ અમાઉન્ટમાં ભરેલા હશે એન્ડ વોઇડ છે મિનિમમ હશે. એની અંદર સ્પેસ કેવી હશે? મિનિમમ. મોસ્ટલી પાર્ટિકલ છે એ પાર્ટિકલ એની અંદર ભરેલા છે. નાઉ ફ્રેન્ડ્સ, આ જે પાર્ટિકલ છે કે જે આપણે સોલિડ લેટિસની અંદર ફિલિંગ કરેલા છે એ પાર્ટિકલ્સ છે એનું અરેન્જમેન્ટ કેવી રીતે એની અંદર હશે, હાઉ ઇટ ઇઝ અરેન્જ ઇનટુ ધ ઇનસાઇડ ધ ક્યુબિક લેટિસ. તો ફ્રેન્ડ, સપોઝ આપણે પાર્ટિકલ્સને એક હાર્ડ સ્પિયર સમજીએ, એક ગોળો સ્પિયર, આપણે એના હાર્ડ સ્પિયર તરીકે જો આપણે પાર્ટિકલ્સને લઈએ તો સપોઝ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એક ઓપન ડબ્બો હોય આપણો, રાઈટ? ચોરસ ઓપન ડબ્બો હોય. એ ડબ્બાની અંદર સપોઝ આપણે લખોટીઓ એની અંદર ભરી એન્ડ એ લખોટીઓ ભરી એ ડબ્બાને આમ તમે હલાવી અને મૂકી દેશો તો એ લખોટીઓ છે એ ડબ્બાની અંદર એકદમ આમ સ્મૂથલી ગોઠવાઈ જશે. તો એ લખોટીઓ કેવી રીતે ગોઠવાઈ, એની અંદર કેવા પ્રકારનું પેકિંગ થયું છે? વન ડાયમેન્શનલ પેકિંગ કેવું હોય, ટુ ડાયમેન્શનલ કેવું હોય, થ્રી ડાયમેન્શનલ કેવું, રાઈટ? મીન્સ કે કેવી રીતે એનું અરેન્જમેન્ટ થયેલું છે, ધેટ ઇઝ ડિસ્કસ ઇન ધીસ લેક્ચર, રાઈટ? સો આપણા લેક્ચરની અંદર એ પેકિંગ કેવી રીતે થાય, હાર્ડ સ્પિયર છે એ લેટિસની અંદર કેવી રીતે અરેન્જ થાય છે, એ અરેન્જમેન્ટ છે એ અરેન્જમેન્ટ તમારે અહીં ખાસ ડિસ્કસ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, સમજી લો બરાબર કે કોઈ પણ પ્રકારના લેટિસની અંદર there is a three type of arrangement: one dimensional arrangement, two dimensional arrangement and three dimensional arrangement, right? Now what is one dimensional arrangement, what is its coordination number, what is the pattern of the packing, means કે pattern of the arrangement, એ બધું જ તમારા અંદર ડિસ્કસ કરવાનું. So friends, close packing in a one dimensional arrangement, there is a three type of, મેં તમને કહ્યું three type of close packing છે. પહેલું છે વન ડાયમેન્શનમાં આવશે, બીજું છે ટુ ડાયમેન્શનમાં એન્ડ આની પછી એક આવશે ઇટ ઇઝ ઇન અ થ્રી ડાયમેન્શન, રાઈટ? સો ફ્રેન્ડ્સ, close packing in one dimension, how the sphere or how the particles are arranged in a one dimension close packing. તો ફ્રેન્ડ્સ, જો સપોઝ આ વન ડાયમેન્શન ક્લોઝ પેકિંગ ની અંદર આપણા જે સ્ફિયર છે, મોલિક્યુલ્સ ઓર એટમ છે એ વન ડાયમેન્શનની અંદર જ્યારે પણ અરેન્જ થશે. નાઉ ફ્રેન્ડ્સ, વોટ ઇઝ વન ડાયમેન્શન? વન ડાયમેન્શન મીન્સ ઓનલી ઇન વન ડિરેક્શન. ઇટ મીન્સ ઇટ ઇઝ આઈધર અ લેન્થ ઓર અ વિડ્થ ઓર અ હાઇટ. ત્રણમાંથી એક જ ડાયમેન્શન, આઈધર લેન્થ, વિડ્થ ઓર હાઇટ, ત્રણમાંથી કોઈ પણ એક જ ડાયમેન્શનની અંદર જ્યારે આપણા પાર્ટિકલ છે એ પાર્ટિકલ્સ અથવા તો સ્ફિયર છે એ અરેન્જ થાય, that type of arrangement is called as a one dimensional arrangement. That
is called as a one dimensional arrangement. Suppose here the sphere, all the sphere are arranged in a one direction, in a one dimension. So this arrangement is called as a one dimensional arrangement. Now friends, how it is occur? So there is a only way to arranging spheres in a one dimensional closed bracket structure, right? वन डायमेंशन ની અંદર આ પ્રકારે તમે જ્યારે અરેન્જ કરો ત્યારે આપણું વન ડાયમેન્શનલ થશે. નાઉ ફ્રેન્ડ્સ ઇન અ વન ડાયમેન્શનલ અરેન્જમેન્ટ થાય તે વખતે what is the coordination number of the sphere for packing? તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા તો what is the coordination number આ તમને ખબર હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ યાદ રાખો coordination number means what? તો coordination number means वन डायमेंशन હોય, टू डायमेंशनल હોય કે थ्री डायमेंशनल હોય, જ્યારે વચ્ચેનો કોઈ પણ સ્ફિયર એ એની આજુબાજુના એડજસન્ટ નેબરિંગ સ્ફિયર સાથે કેટલી સંખ્યામાં એટેચ છે અથવા તો એ કેટલા નેબરિંગ સ્ફિયર સાથે એટેચ થયેલું છે, that is called its coordination. Okay, so friends, here you go. In this arrangement each sphere is in a contact with two of its neighbors. So each sphere it is in a contact with the two of its neighboring spheres. એના નેબર સ્ફિયર છે એ નેબર સ્ફિયર કોઈ પણ વચ્ચેનો તમે જો આની વાત કરો તો આ બે નેબર સ્ફિયર સાથે અટેચમેન્ટ હશે, આની વાત કરો તો આ બે સાથે, આની વાત કરો તો આ બે સાથે. એ જ પ્રકારે જો આખી લાઈન લોંગ હોય તો એ લાઈનની અંદર each sphere can contact with two neighbor sphere, so that the number of nearest neighbors of the particles is called its coordination number. Okay, what is the coordination number? So the coordination number is what? So coordination number means the number of nearest neighbors of the particle is called its coordination number. It means કે સપોઝ આ પાર્ટિકલ સાથે કેટલા એના નેબર પાર્ટિકલ છે એટેચ છે, કોઈ પણ પાર્ટિકલ સાથે કેટલા એની આજુબાજુના નેબર પાર્ટિકલ એટેચ હોય, that number of attachment is called as a coordination number. So here in one dimensional close packing arrangement, the one dimensional close packing arrangement, the coordination number is 2. Why 2? Because of each particles is attached with the two neighboring particles, right? કોઈ પણ તમે વચ્ચેનો પાર્ટિકલ્સ લો તો એ એની આજુબાજુના બે નેબરિંગ એટમ સાથે એટેચ થયેલું છે, and that is called its coordination, right? તમે કોઈ પણ વચ્ચેનો પાર્ટિકલ્સ લઈ લો, એ પાર્ટિકલ્સ એની આજુબાજુના બે પાર્ટિકલ સાથે અટેચમેન્ટમાં હોય, that is called its coordination number. So here the coordination number is a 2. In a one dimensional close packing the coordination number is a okay. So friends, what is the one dimensional close packing? The one dimensional કેમ કહેવાય? Because the particle arrangement is only in a one direction, only in a one dimension. Why the coordination number is 2? Because of each sphere or each particle is attached with the neighboring two particles, so this attachment is called its coordination number. So here the two particles is attached, so the coordination number is 2, right? So in a one dimensional close packing આટલી વસ્તુ તમારે એમાંથી ધ્યાનમાં રાખવાની છે. Now friends, close packing in a two dimension. Now friends, how the close packing is in a two dimension? Now first, what is the two dimension? So two dimension means length and width, right? two dimension નો મતલબ શું થાય? length and width. બે ડાયમેન્શન હશે. two dimension means બે મેઝરમેન્ટ હોય, that is called as a two dimension. ચલો હવે two dimension close packing કેવી રીતે થાય? તો ફ્રેન્ડ જો two dimension close packing છે એ one dimension માંથી થાય. સપોઝ આ one dimension close packing છે, હવે આની અંદર જેવી મેં આ લાઈન ગોઠવી છે એવી અહીં નીચે એક લાઈન ગોઠવી દો,
એની નીચે પાછી એક લાઈન ગોઠવી દઉં, એની નીચે એક લાઈન ગોઠવી દઉં. ઇટ મીન્સ કે જો તમે જે ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ રો ની ઉપર અથવા તો ફર્સ્ટ રો ની નીચે એના જેવી બીજી લાઈન તમે ગોઠવે જાઓ, અથવા એમાં કદાચ તમે એની અંદર પેટર્નમાં ચેન્જ કરો તો ચેન્જ કરીને પણ તમે જ્યારે એ લાઈનની નીચે જો લાઈનો ગોઠવે જશો, સપોઝ આ ટેબલ છે આપણું, તો ટેબલ ઉપર એક લાઈન ગોઠવો, એની નીચે બીજી લાઈન ગોઠવો, એની નીચે ત્રીજી લાઈન ગોઠવો, એની નીચે ચોથી લાઈન ગોઠવો, એની નીચે પાંચમી લાઈન ગોઠવો. એ પ્રમાણે તમે જો એ લાઈનોનું અરેન્જમેન્ટ કરતા નીચે જશો તો શું થશે? તો there will be a second dimension is added. પેલી ઓન્લી વન ડાયમેન્શન હતું, અહીં શું થશે? એક સેકન્ડ ડાયમેન્શન, ઇટ મીન્સ કે width is added into the close packing. So that type of close packing is called as a two-dimensional close packing. What is? It is called as a two-dimensional close packing. Now friends, in a two-dimensional close packing, there is a two type of two-dimensional close packing. Two-dimensional close packing ની અંદર there is a two patterns. Now what is in a two-dimensional close packing? So two-dimensional close packed structure can be generated by stacking the row of close packed sphere, right? ક્લોઝ પેકેડ સ્ફિયરના રોને તમે સ્ટેકિંગ મીન્સ એક થપ્પી, એક લાઈન, એની ઉપર બીજી લાઈન, એની ઉપર ત્રીજી લાઈન, એની ઉપર ચોથી લાઈન, એ પ્રકારે જ્યારે તમે એક લાઈન ઉપર બીજી ઉપર ત્રીજી ઉપર ચોથી ઉપર પાંચમી એ પ્રમાણે સ્ટેકિંગ કરતા જશો, then it will formate a two-dimensional close packing. This can be done in a two different way. યાદ રાખો, two-dimensional close packing two different way ની અંદર તમને જોવા મળશે. In first way, how it is stacked or how it is formed. તો ચલો first way ની અંદર જો સમજો, બરાબર ઇમ્પોર્ટન્ટ છે. The second row may be placed in a contact with the first one such that the spheres of the second row are exactly above those of the first. બરાબર સમજો મિત્રો, શું કહે છે કે તમે સપોઝ આપણી આ ફર્સ્ટ લાઈન છે, આ ફર્સ્ટ લાઈન પર સેકન્ડ લાઈન કેવી રીતે અરેન્જ કરવાની તમારે, કે જેથી સેકન્ડ લાઈનના જેટલા પણ સ્ફિયર તમે અરેન્જ કરો છો, it will be placed exactly on the first line sphere. બીજી લાઈનના જે પણ સ્ફિયર તમે એની ઉપર મૂકવાના છો એ એક્ઝેક્ટલી ફર્સ્ટ લાઈનના જે સ્ફિયર હોય એ ફર્સ્ટ લાઈનના સ્ફિયરની એક્ઝેક્ટ ઉપર તમારે મૂકવાના. સપોઝ આ સ્ફિયરની ઉપર એક્ઝેક્ટ એક સ્ફિયર આવશે, આની ઉપર એક્ઝેક્ટ બીજો, આની ઉપર એક્ઝેક્ટ ત્રીજો, આની ઉપર એક્ઝેક્ટ ચોથો, આની ઉપર એક્ઝેક્ટ પાંચમો. ઇટ મીન્સ તમારી ફર્સ્ટ લાઈન જેવી હોય, ફર્સ્ટ રો જેવી હોય, સેમ એના જેવી સેકન્ડ રો બનશે, સેમ એના જેવી થર્ડ રો બનશે, સેમ એના જેવી ફોર્થ રો બનશે, સેમ એના જેવી ફિફ્થ રો બનશે. ઇટ મીન્સ તમે જેટલી પણ રો બનાવશો, ઇટ મીન્સ સિમિલર વિથ exactly similar with the first row. It will become exactly similar with the first row. So if we call first row as a A, જે ફર્સ્ટ રો છે, ફર્સ્ટ ને જો આપણે A એબ્રિવિએશન આપીએ તો સેકન્ડ રો પણ શું કહેવાશે? It is also A because of it is similar with the first row. Then third row is it is also A. Fourth row it is also A. So the arrangement of this type of close packing is called as a AAA type of arrangement in a two dimension. The arrangement is a AAA type arrangement in a two dimension. Okay, so first કેવી રીતે અરેન્જ થાય છે ક્લિયર થઈ ગયું. નાઉ ફ્રેન્ડ્સ, આ પ્રકારનું જ્યારે ક્લોઝ પેકિંગ થાય ત્યારે સમજી લેજો આ ક્લોઝ પેકિંગ ની અંદર હાઉ મેની કોઓર્ડિનેશન નંબર of the close packing. So friends, કોઓર્ડિનેશન નંબર માટે આપણે વચ્ચેનો કોઈ પણ સ્ફિયર તમે લઈ લો. સપોઝ મેં આ સ્ફિયર લીધું છે, આ સ્ફિયર છે, આ સ્ફિયરની આજુબાજુ જો it is attached with the four neighboring sphere. It is attached with the immediate four neighboring sphere. So the coordination number of this close packing is called as a 1, 2, 3 and 4.
So the coordination number is called as a 4. The coordination number of this type of arrangement is called as a 4. Now friends, now when you will join the center of this adjacent 4 sphere, now if we will join a center of this adjacent 4 sphere, it will give a square structure or square in a shape. So this type of two-dimensional close packing is called as a square close packing in 2 dimensions. This type of close packing is called as a square close packing in a 2 dimensions. Right? Now here there is a very big void is exist. Okay? This is called as a void. This is called as a void. So there is a square void. બરાબર કેવા છે square void are present in this type of close packing, right? So friends, this is the close packing in which the stacking of the row is similar with the first one, right? Stacking of row, it will be similar with the first type. So the type of arrangement is called AAA type. Coordination number is a 4. Packing type, or it is called as a square close packing, and the square voids are present. Okay, so friends, આટલી વસ્તુ તમારે two dimensional close packing, કયું two dimensional? Square close packing in 2 dimension, right? Square close packing ની અંદર આટલી જ વસ્તુ છે એ આપણે ખાસ ધ્યાન રાખો. ચલો, now friends, એની અંદર સેકન્ડ ટાઈપ ઓફ ટુ ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ ની અંદર કેવી રીતે અરેન્જમેન્ટ હશે? તો જો ફ્રેન્ડ્સ, the second row may be placed above the first one in a staggered manner such that its sphere fit in the depression of the first one. સમજો રાવો કે સપોઝ આ આપણી ફર્સ્ટ લાઈન છે, અથવા તો ચલો આ આપણી ફર્સ્ટ લાઈન ગણીએ આપણે. આ ફર્સ્ટ લાઈન ની અંદર ફર્સ્ટ લાઈન ની નીચે મારો સેકન્ડ રો અરેન્જ કરવી છે. હવે સેકન્ડ રો કેવી રીતે અરેન્જ કરવાની? સો ફ્રેન્ડ્સ, બરાબર ધ્યાન રાખજો. આપણે એવું કહ્યું કે ધ સેકન્ડ રો ઇઝ અરેન્જ ઇન સચ અ વે સો ધેટ ધ સ્ફિયર ફિટ ઇન ધ ડિપ્રેશન ઓફ ધ ફર્સ્ટ રો. સેકન્ડ રો નો જે સ્ફિયર છે એ જે ફર્સ્ટ રો ની અંદર જે ડિપ્રેશન થાય, જે ખાડો પડે છે, તમે આમ બે આ જો આ તે બે સ્ફિયર ગોઠવ્યા છે, હવે જે અહીં ખાડો પડ્યો છે એ ખાડાની અંદર, એ ડિપ્રેશનની અંદર સેકન્ડ રોનો સ્ફિયર છે અરેન્જ થશે, રાઈટ? સેકન્ડ રોનો સ્ફિયર છે એ ફર્સ્ટ લાઈનની જે આ ડિપ્રેશન બને છે એ ડિપ્રેશનની અંદર સેકન્ડ રોનો સ્ફિયર છે અટેચ થાય, મીન્સ કે ગોઠવાશે. સેમ સેકન્ડ છે બીજા સ્ફિયરની અંદર, થર્ડ છે બીજા ડિપ્રેશનમાં, ફોર્થ છે ત્રીજા ડિપ્રેશન, રાઈટ? સેમ એ પ્રકારે જે સેકન્ડ લાઈન બનવાની છે it does not similar with the first line. Second line છે એ first line ના similar હશે નહીં, એની પેટર્ન છે ચેન્જ થઈ જશે, બીકોઝ એ એક્ઝેક્ટલી આની નીચે નથી આવવાની, એ અહીં એના ડિપ્રેશન ની અંદર એ અરેન્જ થશે. સો આ પેટર્ન છે એ આના કરતા ડિફર છે, રાઈટ? ચલો, ધેન જે થર્ડ લાઈન બનશે, જે થર્ડ રો બનશે, it will similar with the first one. એ કોની સાથે? ફર્સ્ટ રો સાથે સિમિલર હશે. જે પ્રકારની ફર્સ્ટ રો નું અરેન્જમેન્ટ છે સેમ કોનું આવશે? થર્ડ રો નું આવશે. ચલો, ધેન ફોર્થ રો છે ઇટ ઇઝ સિમિલર વિથ ધ સેકન્ડ રો, મીન્સ કે સેકન્ડ રો છે એના જેવી સિમિલારિટી કોની આવશે? ફોર્થ રો ની આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં જો અહીં તમારી પેટર્ન કઈ બનશે? તો a b a b a b. સો હિયર the pattern will format a b type in a two dimensional close packing. Right? So here the pattern AB 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 type arrangement is observed. Now friends, in this two dimensional close packing, a one sphere of the close packing is attached with the adjacent neighboring six sphere. One sphere is attached with your 1 2 3 4 5 and 6.
It will attach with the neighboring 6 sphere so that the coordination number of this type of packing is equal to 6. The coordination number of this type of packing is equal to 6 thase. Now friends, if we join all the 6 center of the spheres, then it will give a regular hexagon. It will give a regular hexagon. So this type of packing is called as a two-dimensional hexagonal close packing. This type of packing is called as a two-dimensional hexagonal close packing. Now friends, in this type of packing there will be a void is observed. This void is called as a triangular in shape, or it is called as a triangular voids. It is called as a triangular voids, and these triangular voids are observed its apex is upward and downward direction. જો અહીં તમે આ જે voids દેખાય છે તમને, આ voids ની અંદર આ પ્રકારે upward દેખાશે, and એની નીચેનો જે void છે it is like downward, right? આ upward apex છે, upward direction માં છે, and this is like in a downward direction. So આની અંદર જે પણ તમને void જોવા મળશે એ આ ટાઈપના triangular void છે in upward direction or in a downward direction, બરાબર? ટુ ટાઈપ્સ ના શેપ માં તમને triangular shape છે મીન્સ કે void છે જોવા મળશે. ફ્રેન્ડ્સ યાદ રાખજો, આના void છે it is smaller than that of the void in a square close packing, so that the packing efficiency of the hexagonal close packing in a two dimension is more than that of the square close packing in a two dimensions. Any packing efficiency it is a very more, right? It is a more than that of the square close packing. Why? Because of void is less, right? Friends, याद रखियो, packing efficiency is inversely proportional to voids. Is inversely proportional to voids. It means as the number of void or size of void is more, the packing efficiency is less, and if the number of packing or size of number of voids or size of voids is less, then the packing efficiency is high. Okay, so friends, બંનેની અંદર જો તમને ડિફરન્સની રીતે પૂછાય, એમસીક્યુ નો ક્વેશ્ચન પૂછાય, બંને ટાઈપના ક્લોઝ પેકિંગ છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમસીક્યુ માં જો તમને કોઓર્ડિનેશન નંબર પૂછાય, સ્ક્વેર ક્લોઝ પેકિંગ કોને કહેવાય, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ કોને કહેવાય પૂછાય, એની પેકિંગની પેટર્ન પૂછાય, why it is a square, why it is a hexagonal, એ ટાઈપ, એ બી ટાઈપ, રાઈટ? આમાંથી કોઈ પણ તમને એમસીક્યુ પૂછાય તો તેનો ડિફરન્સ પૂછી લે તમને કે ભાઈ સ્ક્વેર ક્લોઝ પેકિંગ એન્ડ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ નો ડિફરન્સ તમને 2 માર્ક્સમાં પૂછાય તો પણ તમને એનો ડિફરન્સ પણ આમાંથી આવશે. ઓકે ફ્રેન્ડ્સ, so this is a very most important topic, how many how the close packing is. Okay.